દુનિયાભરના રોકાણકારોના રૂપિયા સ્વાહા થઈ ગયા છે. એક જ વ્યક્તિના શબ્દો અને ઈરાનના યુદ્ધે શેરબજારોના ગ્રાફ બદલી નાખ્યા. જેમ જેમ શેરબજારોના ઇન્ડેક્સ ઘટતો જાય છે એમ હૃદયના ધબકારા વધતા જાય છે. અત્યારે માર્કેટમાં કોઈ ફંડામેન્ટલ્સ એટલે કે પાયાના નિયમો, સિદ્ધાંતો કે પરિબળો કામ જ કરી નથી રહ્યા. માત્ર એક જ પરિબળથી મૂવમેન્ટ થાય છે અને આ પરિબળ છે ડોનાલ્ડ ટ્રમ્પ. આવી સ્થિતિમાં એક રસપ્રદ શબ્દ ગુંજવા લાગ્યો. અમેરિકા કે બીજા કોઈ દેશની સેન્ટ્રલ બેંકની ઓફિસમાં કે વોશિંગ્ટનની કોઈ થિંક ટેન્કમાં આ શબ્દ રચાયો નથી. શેરબજારોની દુનિયામાં આ નવા શબ્દના ઉપયોગથી જશ ટ્રમ્પને જ જાય છે. આ શબ્દ હકીકતમાં શેરબજારોમાં ફાયદા માટેની એક રણનીતિ છે. જ્યારે પણ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયા સામે આક્રમક ભાષા વાપરતા ત્યારે બજારમાં એક ચોક્કસ પેટર્ન જોવા મળતી. આ પેટર્ન વારંવાર જોઈને કંટાળેલા ટ્રેડર્સે તેને એક નામ આપ્યું અને તેને કહેવામાં આવ્યું ટાકો. એકવાર તમને આ શબ્દ પાછળનું ગણિત સમજાઈ જશે એટલે તમને શેરબજારની રમત સાવ અલગ જ દેખાવા લાગે. ચાલો આ ટાકોને ડીકોડ કરીએ. ટાકો આમ તો મેક્સિકન ડિશ છે, જો કે આ મામલે અર્થ અલગ છે. આ કેસમાં ટી એટલે ટ્રમ્પ, એ એટલે ઓલવેઝ, સી એટલે ચિકન્સ અને ઓ એટલે કે આઉટ. સાદી ભાષામાં કહીએ તો ટ્રમ્પ હંમેશા છેલ્લી ઘડીએ બોલીને ફરી જાય છે. આ આખી થિયરી એકદમ સીધી અને સમજવામાં સરળ છે. ટ્રમ્પ પહેલાં એક જોરદાર ધડાકો કરે, કોઈ દેશ પર ટેરિફ નાખવાની વાત કરે અથવા પ્રતિબંધો કે સીધી સૈન્ય કાર્યવાહીની ધમકી આપે. આ સાંભળીને આખું માર્કેટ ફફડી ઉઠે અને ગભરાટમાં લોકો વેચવાલી શરૂ કરે. જો કોઈ ખરી રમત તો હવે શરૂ થાય. જ્યારે દબાણ વધે ત્યારે ટ્રમ્પ અચાનક નરમ પડી જાય અથવા પોતાની વાતથી સાવ યુટર્ન લઈ લે, એટલે કે તે ફેરવી તોડે છે. જેવું આવું થાય કે તરત જ માર્કેટમાં તેજીનો કરંટ દોડે અને બજાર રોકેટની ગતિએ પાછું ફરે. હોશિયાર ટ્રેડર્સે આ રમત પકડી લીધી. જ્યારે સામાન્ય જનતા ડરના માર્યા બજારમાંથી બહાર નીકળતી હતી ત્યારે આ સમજુ રોકાણકારો દાવ રમતા હતા. તેઓ જાણતા હતા કે આ ધમકીઓ માત્ર એક શરૂઆત છે અને અંત તો હંમેશા સમાધાનમાં જ આવવાનો છે. આ રીતે એક નવી રણનીતિનો જન્મ થયો.